Hello students, welcome back to biology class. આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે બાયોલોજીના 7મા નંબરના યુનિટમાં 6ઠા નંબરનું ચેપ્ટર કે જેનું નામ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. ઓકે, હવે આ ચેપ્ટરની અંદર જે કંઈ પણ માહિતી આવવાની છે તે અને તેનો એક ટોપિક એટલે કે ડીએનએ. તો એના વિશે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો પહેલા તો ચેપ્ટર વિશે માહિતી એ પ્રકારે કે આ જે ચેપ્ટર છે તે ચેપ્ટર ગુજરાત બોર્ડ અને નીટ માટે અગત્યનું છે. ગુજરાત બોર્ડની જો વાત કરીએ તો એની અંદર ટોટલ 8 ગુણનું છે. 8, ઓકે, કે જેની અંદર 1 ગુણનો એમસીક્યુ, 2 ગુણનો પ્રશ્ન અને 3 ગુણનો પ્રશ્ન એ રીતે પૂછાય છે. અને 4 ગુણના જે પ્રશ્ન છે તે અથવા છે, એટલે કે આ ચેપ્ટરમાંથી અથવામાં પણ આ 4 ગુણનો એક પ્રશ્ન આવતો હોય છે. એટલે એમ કરીને ટોટલ 8 ગુણનું આ ચેપ્ટર છે. અને જેમ પ્રીવિયસ જે 5મા નંબરનું ચેપ્ટર છે તેવી જ રીતે આ પણ ચેપ્ટર એક કોન્સેપ્ટ આધારિત છે. જો વ્યવસ્થિત કોન્સેપ્ટ આપણે શીખી લઈશું, એનું મનોમંથન કરીશું, એટલે ચેપ્ટર બહુ ઈઝી બની જશે. ઓકે, રાઈટ. તો એ ચેપ્ટરની અંદર આવનારા જે મુદ્દા છે અને એમનું જે નીટ લેવલે જે ભારણ છે, તો એમને અભ્યાસ કરીએ તો જો ટોપિક વાઇઝ એનાલિસિસ લાસ્ટ 10 યર નીટની અંદર પૂછાયેલા જે એમસીક્યુ, તો એ કયા ટોપિકમાંથી કેટલા એમસીક્યુ પૂછાણા છે તેની વાત કરીએ તો પહેલો જ ટોપિક એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એ બેઝિક છે ડીએનએ વિશે. ઓકે, એટલે કે ડીએનએ અને આરએનએ જે કે પણ આપણે જનીન દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ, તો તેની અંદરથી આવતા હોય છે પ્રશ્ન. અને એ પ્રશ્ન તો કે એપ્રોક્સી 44 એટલા પ્રશ્ન પૂછાઈ ચૂક્યા છે અને બેઝિક છે. અને એ તમને લઈ જશે જૈવિક અણુ પાસે પણ, કારણ કે જૈવિક અણુની અંદર આપણે આ ડીએનએ વિશે થોડીક માહિતી મેળવેલી જ છે. ઓકે, ત્યારબાદ સેકન્ડ ટોપિક છે ડીએનએ કુંતલ, એનું પેકેજિંગ, એટલે કે જે કંઈ ડીએનએ હેલિક્સ છે એનું પેકેજિંગ એ કયા પ્રકારે છે, તો તેમાંથી પણ એપ્રોક્સી 12 એમસીક્યુ. આ પણ એક સામાન્ય ડીએનએ છે અને તેના આધારે જે કે પણ કોષ વિભાજન છે તે સંદર્ભે આ એક ટોપિક છે ડીએનએ નું પેકેજિંગ. ઓકે, વધારે ઇન્ટરેસ્ટિંગ છે, રાઈટ. ત્યારબાદ જનીન દ્રવ્ય માટેની શોધ, આ ટોપિક વધારે આપણે ગણીએ તો રસપ્રદ છે અને એમાંથી એપ્રોક્સી 10 એમસીક્યુ એ પૂછાઈ ચૂક્યા છે. ત્યારબાદ જનીન દ્રવ્યના ગુણધર્મ, આ જે ટોપિક છે તેમાંથી એપ્રોક્સી 8 પ્રશ્નો એ આવી ચૂક્યા છે, રાઈટ. ત્યારબાદ આરએનએ વિશ્વ 6.5 એપ્રોક્સી 23, કે જેમાં આરએનએ, એના પ્રકાર, એના કાર્ય, એમના વિશેની માહિતી છે. ઓકે, ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે કંઈ ચેપ્ટર છે તેનો, એટલે કે સ્વયં જનન, આ એક ટોપિક એ વધારે મહત્વનો ગણાય છે અને એમાંથી પૂછાયેલા એપ્રોક્સી પ્રશ્ન 32. ઓકે, અને જે કંઈ ચેપ્ટર છે એની અંદર આવનારો સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો હોય તો એ પ્રત્યાંકન પ્રક્રિયા છે, ટ્રાન્સક્રિપ્શન. અને ટ્રાન્સક્રિપ્શનમાંથી આ જે ચેપ્ટર છે તેમાંથી આ જે એનાલિસિસ છે તેમાં હાઈએસ્ટ નંબર બતાવે છે એ છે 61 પ્રશ્નો. ઓકે, એટલે નીટ માટે આ જે ટોપિક છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. નેક્સ્ટ જીનેટિક કોડ, એટલે કે જનીન સંકેત છે, તો એમાંથી પણ એપ્રોક્સી 41. ઓકે, ત્યારબાદ જનીન અને ત્યારબાદ જીનેટિક મ્યુટેશન, એટલે કે જનીન વિકૃતિ, જો કે ઓલરેડી આજે એક મુદ્દો છે જીનેટિકલ મ્યુટેશન, તો એ 5th નંબરના ચેપ્ટરની અંદર આપણે એનો ચર્ચા કરેલી છે. છતાં પણ આ ચેપ્ટરની અંદર વધારે થોડીક માહિતી મેળવીશું જીનેટિક મ્યુટેશન વિશે. ઓકે, તો એમાંથી એપ્રોક્સી 14 એમસીક્યુ એ આવી ચૂક્યા છે, રાઈટ. ત્યારબાદ ભાષાંતરણની પ્રક્રિયા, ટ્રાન્સલેશન, એટલે એને એક રીતે કહી શકાય કે પ્રોટીનનું સંશ્લેષણ, તો એમાંથી પણ એપ્રોક્સી 12 એમસીક્યુ એ પૂછાઈ ચૂક્યા છે, રાઈટ. ત્યારબાદ જનીન અભિવ્યક્તિનું નિયમન, તો એમાંથી પણ એપ્રોક્સી 15 એમસીક્યુ. ધેન HGP, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ,
આ જે મુદ્દો છે તેમાંથી પણ એપ્રોક્સી 8 MCQ અને લાસ્ટ DNA ફિંગરપ્રિન્ટિંગ, તો આ જે મુદ્દો છે તેમાંથી પણ એપ્રોક્સી 26 MCQ. એટલે એવરેજલી જુઓ તો મેજોરિટી જો આપણે બધાની એવરેજ કાઢીએ તો જે કે દરેક મુદ્દા છે દરેક મુદ્દામાંથી એપ્રોક્સી 3 થી 4 MCQ, કારણ કે નીટની અંદર અને MCQs એ 6 ની સંખ્યા, 7 ની સંખ્યા, 8 ની સંખ્યા એવી રહેતી હોય છે. ઓકે, રાઈટ. તો હવે આ નીટ માટે થોડોક વધારે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને ચેપ્ટર કીધું તેમ કોન્સેપ્ટ આધારિત છે. જો એ કોન્સેપ્ટ વ્યવસ્થિત ક્લિયર થઈ જશે અને ક્લિયર કરવાના જ છે, ઓકે, NCERT બેઝ છે, તો આ જે ચેપ્ટર છે એ વધુ રસપ્રદ અને વધારે ઇઝી અને મેક્સિમમ માર્ક્સ આમાંથી કવર થઈ શકે તે પ્રકારનું છે. ઓકે, રાઈટ. ઓકે, તો એને પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીએ કે જે કંઈ આપણે જાણીએ છીએ અત્યાર સુધી તે બાબત એ જ કે જે કંઈ પણ જૈવિક તંત્ર છે, તો એ જૈવિક તંત્રની અંદર આપણને બે પ્રકારની ન્યુક્લિક એસિડ, ઓકે, અને એ બે પ્રકારના ન્યુક્લિક એસિડમાં એક તો કે RNA અને બીજું તો કે DNA, એટલે કે રિબોન્યુક્લિક એસિડ અને ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ઓકે, અને એમની જે કંઈ પણ શૃંખલા છે તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા એક RNA રિબોન્યુક્લિક એસિડ, એની એક નોર્મલ જે આપણને જોવા મળે છે તે એક સિંગલ શૃંખલા હોય છે. ઓકે, અને DNA એનું બેવડું કુંતલ હોય છે, ડબલ હેલિક્સ, તો એ ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો કે જે કે પણ સજીવ છે, સજીવની અંદર જો વાત કરીએ જનીનિક દ્રવ્યની, તો આ જનીનિક દ્રવ્ય પૈકી કોઈ પણ એક હોઈ શકે છે. હા, બંને એક સાથે હોતા નથી, કોઈ પણ એક હોઈ શકે. કાં તો એ જનીન દ્રવ્ય તરીકે RNA હોઈ શકે અથવા તો એ જનીન દ્રવ્ય તરીકે DNA હોઈ શકે. ઓકે, રાઈટ. તો એ જૈવિક તંત્રની અંદર બે પ્રકારના ન્યુક્લિક એસિડ એ જોવા મળે છે અને એ ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ એટલે કે DNA અને રિબોન્યુક્લિક એસિડ એટલે કે RNA હોય છે. અને જોવા જઈએ તો મોટા ભાગના સજીવની અંદર DNA એક આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. ઓકે, મેજોરિટીની વાત કરીએ તો DNA છે આનુવંશિક દ્રવ્ય તરીકે. ઓકે, હવે આ પૈકી એટલે કે અપાર્ટ ફ્રોમ DNA સિવાય પણ ઘણા સજીવોની અંદર જે RNA જોવા મળે છે તેમાં મોટા ભાગના જે વાયરસ છે એમાં આનુવંશિક દ્રવ્ય તરીકે RNA છે. ઓકે, તો આ RNA પણ એક જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. RNA પાસે પણ જે કંઈ પણ ન્યુક્લિયોટાઇડ છે તો એવા જ ન્યુક્લિયોટાઇડ એ DNA પાસે છે. ઓકે, અને આગળ આપણે વાત કરશું તે પ્રમાણે કે ભાઈ જે કંઈ પણ DNA છે તો DNA પાસે થાઇમિન છે અને એની જગ્યાએ RNA માં યુરેસિલ આવી જાય છે. બાકી ન્યુક્લિયોટાઇડ સરખા છે બંનેની અંદર, બાકીના ત્રણ છે તે. ઓકે, તો એ RNA પણ અહીંયા એક જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે અને એ વાયરસની અંદર પણ જોવા મળે છે. હવે RNA ના જે કાર્ય છે તે પૈકી જોઈએ તો એક તો મોટે ભાગે સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે, લાઈક મેસેન્જર RNA. ઓકે, એનું નામ જ છે મેસેન્જર અને RNA. તો મેસેન્જર RNA એ કાર્ય કરે છે સંદેશાવાહક તરીકે. આ તો એનું મુખ્ય કાર્ય છે. તે સિવાયના કાર્યની જો વાત કરીએ તો એ પોતે એક એડેપ્ટર તરીકે છે, અનુકૂલનકારક તરીકે છે, એડેપ્ટર. ત્યારબાદ સંરચનાત્મક કાર્ય કરે છે એટલે કે સ્ટ્રક્ચરલ છે અને કેટલીક સ્થિતિમાં પોતે ઉત્પ્રેરક તરીકે પણ કાર્ય કરે છે, એન્ઝાઇમ્સ. કે નવા આપણને ખ્યાલ છે કે જે કે પ્રોટીન છે એ તો એન્ઝાઇમ તરીકે કાર્ય કરે જ છે. જો તેમ છતાં પણ ઘણી જગ્યાએ પ્રોટીનને બદલે આવા RNA પણ પોતે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે, લાઈક રિબોઝાઇમ્સ. ઓકે, કે જે એક પોતે રિબોન્યુક્લિક એસિડ છે અને એ પોતે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. ઓકે, કે જ્યાં પ્રોટીન એ પોતે ઉત્સેચક તરીકે કાર્ય નથી કરતું તે જગ્યાએ આવા RNAs એ પોતે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. એટલે યાદ રાખવાની બાબત એ કે RNA એક તો મેસેન્જર RNA તરીકે કામ કરશે, બીજું એ એડેપ્ટિવ એટલે કે અનુકૂલકારક છે, સંરચનાત્મક તરીકે પણ કાર્ય કરે છે, કારણ કે આપણને ખ્યાલ છે કે વાયરસ જેવા સજીવની અંદર એ પોતે એક જનીન દ્રવ્ય તરીકે છે, ત્યારે એનું સ્ટ્રક્ચરલ એ બેઝ કોણ છે તો કે RNA છે, રાઈટ. અને ત્યારબાદ ઉત્પ્રેરક, ઉત્સેચક એ તરીકે પણ કાર્ય કરે છે. ઓકે, એટલે આ RNA ના કાર્ય પણ આપણે યાદ રાખવાના છે. ઓકે, કારણ કે આ જે કીધું એમ છે ચેપ્ટર કોન્સેપ્ટ આધારિત છે અને નાની નાની બાબતો ક્લિયર થઈ જશે
એટલે એના વિશેના જે કોન્સેપ્ટ છે એ વ્યવસ્થિત ક્લિયર થશે અને ત્યારે આપણો જે રિવ્યુ છે, સમીક્ષા છે, એ 100% એ કોન્સેપ્ટ પ્રત્યે પોઝિટિવ બનશે. એટલે ઓટોમેટિકલી ચેપ્ટર એ એટલું હેવી બની જશે કે આપણું માઇન્ડ છે એ વ્યવસ્થિત ફ્રેશનેસ અનુભવશે આ ચેપ્ટરને સંબંધિત. ઓકે, રાઈટ. તો આ જે ચેપ્ટર છે તેમાં એક તો કીધું તે પ્રમાણે ઓલરેડી જે મુદ્દા હાઇલાઇટ કર્યા છે તે જ કે ભાઈ ડીએનએ ની રચના એના વિશે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ તેનું સ્વયંજનન, ડીએનએ રેપ્લિકેશન, ત્યારબાદ ડીએનએ માંથી જે આરએનએ બને છે એને આપણે ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન કહીશું, તો એના વિશે પણ આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ જનીન સંકેત, જેનેટિક કોડ, કે જે પ્રોટીન નિર્માણ માટે એક પ્રકારે જોઈએ તો એમિનો એસિડનો એક ક્રમ જ છે, તો એ જેનેટિકલ કોડ એના વિશે પણ માહિતી મેળવવાની છે. ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણ, રાઈટ, ભાષાંતરણ, ટ્રાન્સલેશન પ્રક્રિયા અને તેના નિયંત્રણનો પ્રાથમિક આધાર કે કોના દ્વારા એ નિયંત્રણમાં છે એના વિશે પણ અભ્યાસ. ત્યારબાદ જોઈએ તો છેલ્લા દશકામાં માનવ જનીન સંકુલ એનું જે કંઈ પણ ન્યુક્લિયોટાઇડ છે એના પૂર્ણક્રમ એના નિર્ધારણથી જીનોમિક્સ, આ એક નવી શાખા છે બાયોલોજીની અંદર, ખાસ એક નોટ કરજો, જીનોમિક્સ, કે જે ઇન્ફોર્મેટિવ જે કંઈ પણ બાબત છે, માહિતી આધારિત આખી એક શાખા છે, બરોબર. એની શરૂઆત થઈ છે અને એ શરૂઆત થાય એટલે જે કંઈ પણ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, જે કંઈ બે મુદ્દા છે લાસ્ટ, HGP અને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. ઓકે, તો આનો પણ આપણે આ ચેપ્ટરની અંદર વિગતે અભ્યાસ કરવાનો છે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે સ્ટાર્ટ કરીએ ડીએનએ રચના. કે જ્યાં ડીએનએ ની વાત કરીએ, જો વ્યવસ્થિત ધ્યાનમાં લેવાનું છે કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ પણ છે અને આરએનએ પણ છે. ઓકે, પણ આપણે વધારે સ્ટેબલ જનીન દ્રવ્ય તરીકે જો વાત કરીએ તો એ ડીએનએ છે. તો અહીંયા પહેલા જે માહિતી મેળવવાની છે એ ડીએનએ. તો ડીએનએ ની વાત કરીએ તો જો નામ છે, ફૂલ નેમ યાદ તો રાખવાનું જ છે. હવે તો ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, ડીઓક્સી, રાઈટ, કે જે પેન્ટોઝ શર્કરા છે અને એ પેન્ટોઝ શર્કરા એનું જે કંઈ પણ સેકન્ડ નંબરનું જે સ્થાન છે તેની અંદર હાઇડ્રોક્સિલ ગ્રુપ છે અને એ હાઇડ્રોક્સિલ ગ્રુપમાંથી એક ઓક્સિજન દૂર થાય છે એટલે આપણે નામ આપીએ છીએ ડીઓક્સી, રાઈટ. તો આ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, તો ડીએનએ એ પોતે ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ્સ, કારણ કે જે કંઈ પણ ન્યુક્લિયોટાઇડ બનવાના છે, કીધું એમ છે કે આરએનએ અને ડીએનએ એની અંદર ન્યુક્લિયોટાઇડ એકને બાદ કરતા સમાન છે. અને એ તો કે જે કંઈ પણ આપણે એડેનિન વાત કરીએ તે, ત્યારબાદ ગુએનોસાઇન એટલે કે ગ્વાનિન અને સાઇટોસિન, આ ત્રણ સમાન છે પણ એકની અંદર ભેદ છે. આરએનએ માં યુરેસિલ છે તો ડીએનએ ની અંદર થાઇમિન છે. ઓકે, તો આવા જે કંઈ પણ ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ છે, ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડનો એક લાંબો પોલિમર છે. ઓકે, કારણ કે ન્યુક્લિક એસિડ છે અને આ ડીઓક્સી રિબોઝ સુગર, ઓકે, એની સાથે જે કંઈ પણ અટેચમેન્ટની અંદર તો કે નાઇટ્રોજન બેઝ, અને એ નાઇટ્રોજન બેઝ સાથે જ્યારે ફોસ્ફેટ જોડાય છે એટલે આખી આ રચના બની છે એક ન્યુક્લિયોટાઇડ એટલે કે ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ. ઓકે, ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ છે. અને જ્યારે આવા અસંખ્ય ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય છે એટલે આપણને મળશે ડીઓક્સી રિબો ન્યુક્લિયક પોલિમર. અને એ હવે પોલિમર એ ઓળખાશે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ તરીકે, જેને આપણે ડીએનએ કહીએ છીએ. ઓકે, તો ડીએનએ ની લંબાઈ તેમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ્સ અથવા તો જે કે પણ ન્યુક્લિયોટાઇડ છે એની અંદર રહેલ બેઝની જોડી, એની સંખ્યા, તો એના દ્વારા નિર્ધારિત થાય છે. તો એનો અર્થ એવો થઈ ગયો કે જે કે પણ આ ડીએનએ શૃંખલા છે એ શૃંખલા એની જે લંબાઈ છે તેનો આધાર કોના પર છે? તો કે એક તો એની અંદર આવેલા જે કે પણ ન્યુક્લિયોટાઇડ છે તે, અથવા તો જે કે પણ ન્યુક્લિયોટાઇડ બેઝ પેર છે એમની સંખ્યાને આધારિત. કારણ કે ઓબ્વિયસલી જે કંઈ આપણે ન્યુક્લિયોટાઇડની વાત કરીએ છીએ અને જ્યારે એકબીજા સાથે આવા ન્યુક્લિયોટાઇડ જ્યારે જોડાતા જાય છે ત્યારે જ લાંબો પોલિમર બને છે ને. તો એ લાંબો પોલિમર બને છે તો એના માટે જરૂરી ન્યુક્લિયોટાઇડની સંખ્યા. એટલા માટે વ્યવસ્થિત વાત કરે છે કે ભાઈ જોવા મળતા ન્યુક્લિયોટાઇડ્સ અથવા તો જે કંઈ પણ અહીંયા ન્યુક્લિયોટાઇડ છે એની બેઝ જોડી,
એ પછી જે કે પણ નાઇટ્રોજન બેઝ જોડી હોય તે એની સંખ્યા કેટલી, તો એના આધારે પણ આ જે ડીએનએ ની લંબાઈ છે તે નિર્ધારિત થાય છે. અને આ નિર્ધારિત ડીએનએ ની લંબાઈ એ દરેક સજીવ માટે એ પોતે એક લાક્ષણિક હોય છે. ઓકે, એટલે એ દરેક સજીવ માટે એ પોતે એક આપણે વાત કરીએ તો સ્પેસિફિક કેરેક્ટર્સ, અને એ લક્ષણ એ કોણ છે, તો કે ડીએનએ ની લંબાઈ. અને આ ડીએનએ ની લંબાઈ માટે વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ એક સજીવ તરીકે બેક્ટેરિયોફેઝ ની વાત કરીએ. ઓકે, તો બેક્ટેરિયોફેઝ, તો બેક્ટેરિયોફેઝ ની અંદર આવા જે ન્યુક્લિયોટાઇડ છે એની સંખ્યા જો વાત કરીએ તો 5387. આ સંખ્યા ખાસ નીટ માટે અને એમાં તે કોષ્ટક પ્રકારના જે પ્રશ્ન છે એની માટે ખાસ યાદ રાખવાનું છે, નોંધી લેજો. આ ડાયરેક્ટ એમસીક્યુ પૂછે છે નીટની અંદર કે બેક્ટેરિયોફેઝ 5x174 આ બેક્ટેરિયોફેઝનું નામ છે. તો એની અંદર 5387 કોણ છે, તો કે ન્યુક્લિયોટાઇડ સંખ્યા છે. ઓકે, આ ટોટલ ન્યુક્લિયોસાઇડની સંખ્યા કેટલી છે, તો કે 5387 છે. ત્યારબાદ બેક્ટેરિયોફેઝ લેમ્ડાની અંદર કેટલું છે, તો કે 48502 એ બેઝ પેર છે. ઓકે, તો આ સંખ્યા યાદ રાખવાની છે. ત્યારબાદ ઈ કોલાઈ જે બેક્ટેરિયા છે એની અંદર 4.6 × 10⁶. ઓકે, તો એટલી બેઝ પેર છે કોની અંદર, તો કે ઈ કોલાઈ ની અંદર. અને મનુષ્યની વાત કરીએ તો તેના એકકીય જે ડીએનએ છે, ઓકે, એકકીય એટલે કે જે આપણે 23 રંગસૂત્રની વાત કરીએ છીએ તો તેની અંદર ટોટલ જે ન્યુક્લિયોટાઇડની વાત કરીએ તો એ હોય છે 3.3 10⁹ બેઝ પેર. ઓકે, એટલે કે 3.3 × 10⁹ એ કોણ છે, તો કે એક એકકીય રંગસૂત્ર જૂથમાં છે. અને જો આને દ્વિકીય રંગસૂત્રની વાત કરીએ, કારણ કે હ્યુમન એ પોતે નેચરમાં કેવો છે, તો કે 2n છે, એટલે કે દ્વિકીય. જો દ્વિકીય છે તો ટોટલ સંખ્યા બનશે 6.6 × 10⁹ બેઝ પેર. ઓકે, તો આ સંખ્યા યાદ રાખવાની છે. હ્યુમન માટે 6.6 10⁹ બેઝ પેર, દ્વિકીય નેચરમાં એકકીય હોય તો 3.3 10⁹ બેઝ પેર. ઓકે, ત્યારબાદ ઈ કોલાઈ 4.6 10⁶. આ સંખ્યા થોડીક યાદ રાખવાની છે આપણે નીટ એક્ઝામ માટે. ઓકે, રાઈટ. નેક્સ્ટ જે કે પણ પોલીન્યુક્લિયોટાઇડ જે શૃંખલા બને છે તે, તો કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એ ડીએનએ અથવા તો આરએનએ એની રાસાયણિક સંરચના એના સંક્ષિપ્તની વાત કરીએ તો હવે આ જે ડિઓક્સીરિબોન્યુક્લિક એસિડ હોય કે રિબોન્યુક્લિક એસિડ હોય, એટલે કે ન્યુક્લિક એસિડ જે બને છે તેની અંદર તો કે મુખ્ય 3 ઘટકો છે. એટલે કે જે કે પણ ન્યુક્લિયોટાઇડ એ જોડાવાના છે તો એનો આ વાત કરીએ તો એક પ્રકારે એક યુનિટ થઈ ગયો. કોણ, તો કે ડિઓક્સીરિબોન્યુક્લિક એસિડ અથવા તો રિબોન્યુક્લિક એસિડ જે પોલિમર બન્યો છે એ પોલિમરનો મોનોમર કોણ, તો કે આ ન્યુક્લિયોટાઇડ. ઓકે, આ જે કે શૃંખલા બને છે એનો કોણ છે, તો કે મોનોમર છે. અને આવા અસંખ્ય મોનોમર જ્યારે જોડાય છે ત્યારે ડીએનએ ની રચના બને છે અથવા આરએનએ ની રચના બને છે. એટલે એ પણ યાદ રાખવાનું કે ભાઈ ડીએનએ અથવા આરએનએ જે શૃંખલા બને છે તેનો મોનોમર અથવા તો બેઝિક યુનિટ કોણ છે, બેઝિક યુનિટ કોણ છે, તો કે ન્યુક્લિયોટાઇડ છે. અને આ ન્યુક્લિયોટાઇડની અંદર તો કે 3 ઘટકો છે. એના કમ્પોઝિશનની વાત કરીએ તો ટોટલ 3 ઘટક છે. અને 3 ઘટકની અંદર એક વાત કરીએ તો નાઇટ્રોજન બેઝ છે. ઓકે, નાઇટ્રોજન બેઝ છે. ત્યારબાદ પેન્ટોઝ શર્કરા છે. જો ખાસ યાદ રાખજો, પેન્ટોઝ શર્કરા છે, નહીં કે હેક્ઝોઝ. આ પેન્ટોઝ છે. ઓકે, અને આ પેન્ટોઝ શર્કરામાં જે વાત કરી તેમ કે જ્યારે ડિઓક્સીરિબોઝની વાત કરીએ તો એ ડીએનએ માં હાજર છે ને રિબોઝ ની વાત કરીએ રિબોઝ શર્કરા તો એ ક્યાં હોય છે, આરએનએ માં. એટલે ખાસ યાદ રાખવાનું છે કે આરએનએ ની અંદર રિબોઝ શર્કરા છે જ્યારે ડીએનએ ની અંદર ડિઓક્સીરિબોઝ છે. અને આ રિબોઝ અને ડિઓક્સીરિબોઝ વચ્ચેનો માત્ર એ જ તફાવત કે જે કે પણ આ તમે અહીંયા આકૃતિમાં પેન્ટોઝ શર્કરા જોઈ રહ્યા છો તેના આ બીજા નંબરના સ્થાને, કારણ કે આ ફર્સ્ટ નંબર આ સેકન્ડ નંબરનો કાર્બન છે, તો બીજા નંબરના કાર્બન સાથે જે કે પણ અહીંયા હાઇડ્રોજન છે તો એને બદલે હવે OH જૂથ આ હોય છે. અને જ્યારે OH જૂથ હોય છે ત્યારે એ રિબોઝ શર્કરા છે. અને જ્યારે
ઓનલી એચ જૂથ છે ત્યારે ડીઓક્સી છે, કારણ કે ઓક્સિજન એ દૂર થઈ ગયો છે, તો કે ડીઓક્સી છે. ઓકે, અને ત્યારબાદ ફોસ્ફેટ જૂથ અહીંયા જોઈ શકો તેમ. એટલે આકૃતિની અંદર એ જ વાત છે કે 3 પાર્ટ્સ ઓફ અ ન્યુક્લિયોટાઇડ, અને ન્યુક્લિયોટાઇડના 3 ઘટક તરીકે એક તો નાઇટ્રોજન બેઝ, ઓકે, ત્યાર પછી પેન્ટોઝ શર્કરા એ ડીએનએ આરએનએ ની અંદર તફાવતમાં, અને ફોસ્ફેટ જૂથ એ પણ વ્યવસ્થિત કે જે કે પણ H3PO4 આપણે કહીએ છીએ તે જૂથ એ અટેચમેન્ટમાં હોય છે, H3PO4, રાઈટ. તો પહેલી વાત કરીએ પ્રથમ ઘટક તરીકે નાઇટ્રોજન બેઝ. તો હવે કોઈ પણ જે સજીવ જીવંત છે તેની અંદર આપણને નાઇટ્રોજન બેઝ એ બે પ્રકારના મળે છે કેટેગરી વાઇઝ, તો કે એક પ્યુરિન અને બીજા પિરિમિડિન, રાઈટ. તો આ જે પ્યુરિન છે એની અંદર પણ સબ પ્રકારની વાત કરીએ તો એડેનિન અને ગ્વાનિન, અને એવા પિરિમિડિન ની અંદર તો કે 3 છે, સાયટોસિન, યુરેસિલ અને થાઇમિન. ઓકે, રાઈટ, આ યાદ રાખવાના છે પ્યુરિન અને પિરિમિડિન. હવે સાયટોસિન એ ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળે છે. કોની વાત કરીએ? પિરિમિડિન ની અંદર રહેલું આ જે સાયટોસિન છે એ સાયટોસિન એ બંનેમાં કોમન છે. કોની અંદર? તો કે ડીએનએ અને આરએનએ ની અંદર કોમન છે, રાઈટ. અને જ્યારે થાઇમિન ની વાત કરીએ તો થાઇમિન જોવા મળશે માત્ર ડીએનએ માં, અને યુરેસિલ જોવા મળશે માત્ર આરએનએ માં. ઓકે, એટલે આ બાબત એક નોંધનીય છે. એટલે કે થાઇમિન ડીએનએ માં જોવા મળે છે, જ્યારે આરએનએ ની અંદર જોવા મળે છે યુરેસિલ. એટલે કે થાઇમિન ને બદલે કોણ આવી ગયું છે? યુરેસિલ. આને લઈ અને ડીએનએ આરએનએ એ અલગ પડશે, તો નાઇટ્રોજન બેઝ ને લઈ, અને બીજું આપણે પેન્ટોઝ શર્કરાને લઈ. ઓકે, રાઈટ. હવે જે કે પણ નાઇટ્રોજન બેઝ છે, જો હવે આપણે વાત કરવાની છે ન્યુક્લિયોટાઇડ, અને એ ન્યુક્લિયોટાઇડના બંધારણમાં 3 ઘટક છે, એક પેન્ટોઝ શર્કરા, ત્યારબાદ નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ જૂથ. તો હવે જ્યારે આખો એક ન્યુક્લિયોટાઇડ બને છે, તો એ ન્યુક્લિયોટાઇડની અંદર જે કે પણ 3 ઘટક છે, તો હવે એમના જોડાણની વાત, કે અહીંયા રહેલ જે નાઇટ્રોજન બેઝ છે તે જે કે પણ પેન્ટોઝ શર્કરા છે એમની સાથે કયા બંધ દ્વારા જોડાય છે અને કયા સ્થાને જોડાય છે તે પણ અગત્યનું છે, રાઈટ. એટલે કે નાઇટ્રોજન બેઝ જે કે પણ હોય છે એ પ્યુરિન હોય કે પિરિમિડિન, કે નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન એનો જે કે પણ હાઇડ્રોક્સિલ જૂથ છે એની સાથે એન ગ્લાયકોસિડિક, એટલા માટે કે ત્યાં નાઇટ્રોજન છે, નથી ઓક્સિજન, એટલે ખાસ યાદ રાખજો એન ગ્લાયકોસિડિક ની વાત કરીશું. ઓકે, એના દ્વારા જોડાય અને હવે બનાવશે એક ન્યુક્લિયોસાઇડ, કારણ કે આપણે શબ્દ પણ સમજવાના છે, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. તો આ ન્યુક્લિયોસાઇડ ની અંદર 2 ઘટક છે, નાઇટ્રોજન બેઝ એની સાથે પેન્ટોઝ શર્કરા. અને એ હવે આપણે જો વાત કરીએ આકૃતિની અંદર, તો અહીંયા એક નાઇટ્રોજન બેઝ છે, એડેનિન છે, અને એ એડેનિન આપણને વાત કરીએ તો પ્યુરિન નાઇટ્રોજન બેઝ છે. પ્યુરિન નાઇટ્રોજન બેઝમાં છે કોણ? એડેનિન. હવે આ જે એડેનિન છે એ એડેનિન પેન્ટોઝ જે શર્કરા છે તેના 1 નંબરના કાર્બન સાથે, તો આ 1 નંબરનો જે કાર્બન છે, ધેન સેકન્ડ નંબર, તો 1 નંબરના કાર્બન સાથે અહીંયા એડેનિન એનો જે કે પણ આ નાઇટ્રોજન છે તો એ નાઇટ્રોજન સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાય અને હવે બનાવશે તો કે ન્યુક્લિયોસાઇડ. અને જો એડેનિન જોડાય અને જો ન્યુક્લિયોસાઇડ બનશે તો એને કહેવાય એડિનોસાઇન. ફોર એક્ઝામ્પલ અહીંયા જો ગ્વાનો મતલબ કે ગ્વાનિન હોય તો એ ગ્વાનિન જ્યારે પેન્ટોઝ શર્કરા સાથે જોડાય છે ત્યારે એ નામ આવશે ગ્વાનોસાઇન, કારણ કે આ છે કોણ? તો કે ન્યુક્લિયોસાઇડ છે, તો એ પ્રમાણે નામકરણ છે, તો કે ગ્વાનોસાઇન અથવા ગુએનોસાઇન, જે આપણે પ્રોનાઉન્સિએશન કરીએ તે. ઓકે, રાઈટ. હવે તો કે નાઇટ્રોજન બેઝ કે જે પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે જ્યારે જોડાય છે ત્યારે બનાવે છે એન ગ્લાયકોસિડિક બંધ. આ બંધનું નામ યાદ રાખવાનું છે. એટલે અહીંયા જે કે પણ બંધ બને છે એ બંધનું નામ એ છે તો કે એન ગ્લાયકોસિડિક બંધ, અને બને છે તો કે ન્યુક્લિયોસાઇડ. અને આવા ન્યુક્લિયોસાઇડની વાત કરીએ, જો એડેનિન હોય તો એડિનોસાઇન, અને ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે હોય તો એ હોય છે ડીઓક્સી એડિનોસાઇન.
રાઈટ, આ નામ છે. હવે જો ગ્વાનિન હોય તો એ રિબોઝ શર્કરા સાથે, એટલે કે એવું આપણે વાત કરીએ તો આ જે ન્યુક્લિયોસાઇડ છે એ આરએનએ ના બંધારણમાં વાત કરીએ, અને આ તરફ જે કે ન્યુક્લિયોસાઇડ છે એ ડીએનએ ના બંધારણમાં છે એ બાબત. તો આરએનએ ની અંદર એડિનોસાઇન, ત્યારબાદ ગુએનોસાઇન અથવા ગ્વાનોસાઇન, અને જ્યારે ડીએનએ ની વાત કરીએ ત્યારે ડીઓક્સી ગ્વાનોસાઇન, કે ડીઓક્સી રિબોઝ શર્કરા જોડાયેલી હોય છે ત્યાં, રાઈટ. સાઇટોસિન બંનેમાં કોમન છે. એટલે હવે જો આ સાઇટિડિન એટલા માટે કેમ કે સાઇટોસિન એ છે કોણ, તો કે પિરિમિડિન છે. જોજો નામ કોણ છે, તો કે પિરિમિડિન. અને હવે તમે કેમેસ્ટ્રીમાં ઘણીવાર પ્રત્યય લગાવો જ છો કે નામકરણ માટે, તો કે જો સાઇટિડિન, પિરિમિડિન, તો તેના આધારે નામ યાદ રાખવાનું છે. આરએનએ ની અંદર છે કોણ, તો કે સાઇટોસિન, તો નામ ધારણ કરશે ન્યુક્લિયોસાઇડ તરીકે સાઇટિડિન. જો વ્યવસ્થિત આ પણ એક બેઝિક નોલેજ છે અને ખાસ અગત્યનું બને છે, કારણ કે આ પણ ખરા ખોટા વિધાન અથવા કોષ્ટક પ્રકારે વટે કોઈ પણ સ્વરૂપે આ નામ પણ પૂછી શકે છે, રાઈટ. અને જો ડીએનએ છે તો ડીઓક્સીસાઇટિડિન. હવે આરએનએ ની અંદર અને ડીએનએ વચ્ચે નાઇટ્રોજન બેઝને લઈને આ તફાવત છે. જો બાકીના ત્રણ કેવા છે, તો કે કોમન છે નાઇટ્રોજન બેઝ. એ પછી પ્યુરિન હોય કે પિરિમિડિન, પણ પિરિમિડિન ની અંદર યુરિડિન એ હોય છે આરએનએ ની અંદર, અને જ્યારે થાઇમિડિન એ હોય છે ડીએનએ માં. પણ એ કેવું, તો કે ડીઓક્સી થાઇમિડિન. ઓકે, કારણ કે એ ત્યાં અલગ છે. એટલે આ રચના જે બની એ બની કોણ, તો કે હવે ન્યુક્લિયોસાઇડ. આ ન્યુક્લિયોસાઇડ જ્યારે ફોસ્ફેટ જૂથ સાથે જોડાય અને ફોસ્ફરીકૃત બને છે ત્યારે એ નામ ધારણ કરશે ન્યુક્લિયોટાઇડ. ઓકે, હવે આ ફોસ્ફેટ સમૂહ જ્યારે ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા, જો અહીંયા પણ હવે બંધનું નામ છે અને એ બંધ અહીંયા છે, કે આ જે રચના છે એ રચના ન્યુક્લિયોસાઇડ હતી પહેલા. એ ન્યુક્લિયોસાઇડ સાથે જે કે પણ રિબોઝ કે ડીઓક્સી રિબોઝ જે શર્કરા છે, એટલે કે પેન્ટોઝ શર્કરા છે, તેના 5મા નંબરનો આ જે કાર્બન છે એ કાર્બન સાથે જ્યારે આ ફોસ્ફેટ જૂથ જોડાય અને એસ્ટર બંધ બનાવે છે, તો એને આપણે નામ આપવાનું છે ફોસ્ફોએસ્ટર બંધ. અને આ ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા જ્યારે જોડાઈ જશે ત્યારે હવે સંયુક્ત રચના ઓળખાઈ જશે ન્યુક્લિયોટાઇડ તરીકે. અને આ ન્યુક્લિયોટાઇડમાં જ્યારે એડેનિન હાજર છે ત્યારે આપણે કહીએ છીએ એડેનિલિક એસિડ. ઓકે, અને જ્યારે આ રિબોઝ શર્કરા છે તો એના માટે આપણે નામ આપી શકીએ કે ભાઈ એડેનિલિક એસિડ છે, તો કે એડિનોસાઇન મોનોફોસ્ફેટ. એનું બીજું નામ પણ બની શકે, કારણ કે અહીંયા ફોસ્ફેટ જૂથની સંખ્યા એક જ છે, એટલે મોનોફોસ્ફેટ. અને જો આગળ જાય અને 3 સંખ્યા બને તો કોણ બની જજો, એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ઓકે, અને આ નામ તમે જાણો છો, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને જો 2 હોય તો પણ નામ જાણીતું જ છે ને, એડિનોસાઇન ડાયફોસ્ફેટ, એડીપી, એટીપી, એએમપી. ઓકે, કારણ કે એટીપી એ ફોસ્ફરીકૃત સ્વરૂપ કોનું છે, તો કે રિબોન્યુક્લિક એસિડ જ છે. જો રાઈટ. હવે ફોસ્ફેટ સમૂહ જ્યારે ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા ન્યુક્લિયોસાઇડના 5મા નંબર જે કાર્બન છે એના હાઇડ્રોક્સિલ સમૂહ, જો વાત કરીએ ન્યુક્લિયોસાઇડનો 5મો નંબર ન્યુક્લિયોસાઇડ, એની જે શર્કરા એનો જે 5મો નંબરનો ક્રમ છે તે, ઓકે, એની સાથે જોડાય અને સંબંધિત અને ન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરે છે. સંબંધિત એટલા માટે કે હવે જો અહીંયા એડિનોસાન છે તો નામ આપ્યું આપણે એડેનિલિક એસિડ, અને જો ગુએનોસાન છે તો નામ આપી દઈશું આપણે ગુએનોસિડિક એસિડ અથવા ગુએનોનિક એસિડ. ઓકે, તો આ પ્રમાણે એના નામકરણ થઈ જશે, રાઈટ. હવે નામ છે ડીઓક્સી એડિનોસાઇન, તો કે ડીઓક્સી એડેનિલિક એસિડ, રાઈટ. તો એ સંબંધિત નામ બનશે કારણ કે એક હાજર હોય છે આરએનએ માં અને એક હાજર હોય છે ડીએનએ માં. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ જે સ્લાઇડ છે તેની અંદર જે કે પણ આપણે રાસાયણિક બંધારણ જે દર્શાવ્યા છે એ માત્ર આપણા બેઝિક નોલેજ માટે છે. ઓકે, અને આ એટલા માટે કે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ
ડિઓક્સીરિબોન્યુક્લિક એસિડ, કે જ્યાં ડિઓક્સીરિબોન્યુક્લિક એસિડની અંદર 3 ઘટક છે. એક નાઇટ્રોજન બેઝ, સેકન્ડ તો એને આપણે પેન્ટોસ શર્કરા કહીએ છીએ, અને ત્રીજું તો કે ફોસ્ફેટ જૂથ. હવે આખી એક રચના એ ત્યારે બને છે કે જ્યારે નાઇટ્રોજન બેઝ સાથે જે કે પેન્ટોસ શર્કરા છે તે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય અને રચના બનાવે છે. એને આપણે નામ આપી દીધું ન્યુક્લિયોસાઇડ. અને આ ન્યુક્લિયોસાઇડ એ જ્યારે ફોસ્ફેટ યુક્ત બને છે ત્યારે એ રચના બનશે ન્યુક્લિયોટાઇડ. પણ આવા અસંખ્ય ન્યુક્લિયોટાઇડ કે જે મોનોમર તરીકે કાર્ય કરે છે, અને જ્યારે હવે એ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈ જશે ત્યારે એક લાંબી જે શૃંખલા બનાવી એને આપણે કહેવાના છીએ ડિઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ઓકે, તો બેઝિક સ્ટ્રક્ચર એની ઉપર જો થોડુંક ધ્યાન આપીએ તો વાત કરીએ તેમ કે પણ એક બંધારણ તો કે નાઇટ્રોજન બેઝ, અને નાઇટ્રોજન બેઝ બે પ્રકારના છે, પ્યુરિન અને પેરિમિડિન. પણ રાસાયણિક બંધારણની અંદર જો વાત કરીએ તો પ્યુરિન પાસે બે રિંગ છે, બે સાયક્લિક રિંગ છે. ઓકે, કે જેમાં નાઇટ્રોજનની સંખ્યાની વાત કરીએ તો ટોટલ રિંગની અંદર 4 નાઇટ્રોજન છે. જો યાદ રાખજો, ખાસ રિંગની અંદર વાત કરવાની છે, અને એ રિંગની અંદર ટોટલ કેટલા છે? 4 છે. બહાર એનું સબસ્ટિટ્યુશન છે એમિનો જૂથ સાથે. ઓકે, એટલે આપણે ગણતરી કોની કરવાની છે? અંદર રહેલા 4 નાઇટ્રોજન. અને એના સ્થાનની વાત કરીએ તો જો એક લોકેશન, ત્યારબાદ ત્રીજા નંબરના સ્થાન પર છે, ત્યાર પછી 7મા નંબરના સ્થાન પર છે, અને એક 9મા નંબરના સ્થાન પર છે. આ 4 નાઇટ્રોજનનું સ્થાન છે. તો આ સ્થાન પણ યાદ રાખવાનું છે, રાઈટ? ત્યાર પછી વાત કરીએ પિરિમિડિન. તો પિરિમિડિન એ સિંગલ રિંગ છે, અને સિંગલ રિંગની અંદર તો કે 2 નાઇટ્રોજન છે. વ્યવસ્થિત તમે જો ધ્યાનથી જુઓ તો રિંગની અંદર તમને નાઇટ્રોજનની સંખ્યા કેટલી દેખાશે? તો કે 2 જ છે. અને બંનેના લોકેશનની વાત કરીએ તો જો એક પ્રથમ નંબર પર છે અને સેકન્ડ તો કે ત્રીજા નંબર પર છે. તો આમની સરખામણી આપણે પ્યુરિન અને પેરિમિડિનની કરીએ લોકેશન વાઇઝ, તો જો 1, 3 ઉપર રહેલા જે નાઇટ્રોજન છે એ કોમન છે, અને એડિશનલ પેરિમિડિન માફ કરજો પ્યુરિનમાં એ 7મા અને 9મા નંબર પર. ઓકે, તો આ પણ એક મહત્વની બાબત છે, રાઈટ? તો સાયટોસિન કીધું એમ કે ડીએનએ આરએનએ ની અંદર કોમન છે, અને યુરેસિલ એ આરએનએ માં છે, જ્યારે થાયમિન એ કોની અંદર છે? તો કે ડીએનએ ની અંદર છે. ઓકે, અને હવે જો વ્યવસ્થિત આ જે યુરેસિલ છે, તો યુરેસિલનો હવે જો અહીંયા 5મા નંબર પાસે જે કાર્બન છે, જો વ્યવસ્થિત ધ્યાનમાં લેજો, જો કે નેક્સ્ટ આવશે જ તે, પણ આ રાસાયણિક ચક્ર આપણી પાસે છે એટલે વાત કરી દઈએ કે અહીંયા 5મા નંબરનો જે કાર્બન છે એનું જો અહીંયા CH3 એટલે મિથાઇલ ગ્રુપ દ્વારા જે મિથાઇલેશન થઈ ગયું, તો હવે આ જ યુરેસિલ એ કન્વર્ટ થઈ ગયો થાયમિનની અંદર. ઓકે, આને લઈને આપણે વાત કરવાના જ છીએ, એટલે ખાસ અહીંયા યાદ રાખજો કે યુરેસિલ છે એની રિંગમાં 5મા નંબરના કાર્બન પર મિથાઇલેશનની પ્રક્રિયા થાય છે, એટલે કે હવે 5-મિથાઇલ યુરેસિલ એનું જે આયુપેક નામ બનતું હોય તે પ્રમાણે 5-મિથાઇલ યુરેસિલ, અને એ ઓળખાશે થાયમિન તરીકે. એનો અર્થ એવો થઈ ગયો કે થાયમિનનું બીજું નામ 5-મિથાઇલ યુરેસિલ પણ છે. ઓકે, રાઈટ. ત્યાર પછી હવે જે કંઈ બીજો એક તફાવત જોવા મળ્યો તે પેન્ટોસ શર્કરા. પેન્ટોસ શર્કરા જે કંઈ પણ છે એકમાં રિબોઝ છે, અને રિબોઝ જેમાં છે તે આરએનએ છે, અને ડિઓક્સીરિબોઝ છે એ કોણ છે? તો કે ડીએનએ છે. તો આ તફાવત કોને લઈને? તો કે જો વ્યવસ્થિત તમે આ જે પેન્ટોસ શર્કરા પર નજર કરો તો બંનેની પેન્ટોસ શર્કરાની અંદર એક તફાવત જોવા મળે છે, એ બીજા નંબરના કાર્બન સાથે રહેલો હાઇડ્રોક્સિલ જૂથ, કે જે ડિઓક્સીરિબોઝમાં ઓક્સિજન ગેરહાજર છે એટલા માટે નામ છે ડિઓક્સીરિબોઝ. ઓકે, રાઈટ. ત્યાર પછી જે કંઈ સ્ટ્રક્ચર છે, અને એ સ્ટ્રક્ચર તો કે ડિઓક્સી ગુએનોસાઇન, ડિઓક્સી સાયટિડિન અને ડિઓક્સી થાઇમિડિન. એટલે કે એક તો નક્કી કે ભાઈ આ જે એડિનોસાઇન છે એ રચના છે ડીએનએ ની અંદર હાજર. ઓકે, કારણ કે ડીએનએ ની અંદર ગુએનોસાઇન, સાયટિડિન અને થાઇમિડિન, અને ઓલરેડી જે આપણે વાત કરી તેમ એડિનોસાઇન. તો આ ચારેય એટીજીસી, ઓકે, એડિનોસાઇન, થાઇમિન, ગુએનાઇન અને સાયટિડિન. તો હવે આ જે કંઈ પણ ન્યુક્લિયોસાઇડ છે, આ ન્યુક્લિયોસાઇડની સાથે
જે કંઈ પણ હવે ન્યુક્લિયોસાઇડ એની પેન્ટોઝ જે શર્કરા છે તેમાં આ જે 5મા નંબરનો જે કાર્બન છે એ કાર્બન પાસે જો એ આપણે H3PO4 એટલે કે ફોસ્ફેટ યુક્ત જો રચના બનાવી દઈએ તો હવે એ બની જશે ડિઓક્સીગોએનોસાઇન માંથી આપણે જેને ન્યુક્લિયોટાઇડ તરીકે વાત કરીએ છીએ એટલે કે એડેનિન, માફ કરજો ગુએનિન છે તો આપણે ગુએનિનની વાત કરશું, અને એ તો કે ન્યુક્લિયોટાઇડ તરીકે ગ્વાનિન, અને એને આપણે લખી શકીશું ડિઓક્સી ગુએનોસાઇન મોનોફોસ્ફેટ, કારણ કે એની સાથે સંખ્યા કેટલી છે? 1 છે, એટલે મોનોફોસ્ફેટ કહેશું ને આપણે, બરોબર. એવું જ આપણે અધર ન્યુક્લિયોટાઇડ માટે વાત કરીએ કે જેની સાથે ફોસ્ફેટ જૂથ જોડી દઈએ, ફોર એક્ઝામ્પલ સાયટિડીન માટે તો ડિઓક્સી સાયટિડીન મોનોફોસ્ફેટ. ડિઓક્સી થાઇમિડીન છે તો કે થાઇમિડીન મોનોફોસ્ફેટ, ડિઓક્સી ટીએમપી. અને જે એડેનિન છે તો કે એડિનોસાઇન મોનોફોસ્ફેટ. ઓકે, તો હવે આ કોણ છે તો કે ન્યુક્લિયોટાઇડ છે, અને આ ન્યુક્લિયોટાઇડ એ હવે એકબીજા સાથે જોડાઈ જશે અને એક લાંબી શૃંખલા બનાવશે. ઓકે, જેને આપણે નામ આપીએ છીએ ડીએનએ, રાઈટ. નેક્સ્ટ, હવે વાત કરીએ જે કંઈ પણ ન્યુક્લિયોટાઇડ બન્યા છે. ઓકે, ન્યુક્લિયોટાઇડ ફોર એક્ઝામ્પલ આપણે વાત કરી કે ભાઈ એડિનોસાઇન મોનોફોસ્ફેટ, એડિનોસાઇન, માફ કરજો, ડિઓક્સી ગુએનોસાઇન મોનોફોસ્ફેટ. ઓકે, ડિઓક્સી ગુએનોસાઇન મોનોફોસ્ફેટ, ત્યારબાદ ડિઓક્સી સાયટિડીન મોનોફોસ્ફેટ અને ડિઓક્સી થાઇમિડીન મોનોફોસ્ફેટ. ઓકે, તો હવે આ જે ન્યુક્લિયોટાઇડ બન્યા છે અને એ ન્યુક્લિયોટાઇડને આપણે હવે ક્રમની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ અહીંયા જે કે અહીંયા એડેનિન છે એનો અર્થ એવો થઈ ગયો કે આ જે ન્યુક્લિયોટાઇડ છે આપણે CH2O આખા ગ્રુપ સાથે અહીંયા આજે એક આખો જે કે પણ ન્યુક્લિયોટાઇડ છે, આ ન્યુક્લિયોટાઇડ કોણ છે તો કે ડિઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ જ છે. જુઓ તો અહીંયા પણ બીજો જે એડેનિન છે આ પણ છે કોણ તો કે ન્યુક્લિયોટાઇડ જ છે, એ પણ એડેનિન છે, તો આપણે ડિઓક્સી એડેનિન મોનોફોસ્ફેટ જ છે. ઓકે, તો હવે થશે એવું કે જે કંઈ પણ આ બે ન્યુક્લિયોટાઇડ છે એમની વચ્ચે હવે એક બંધ બનાવવાનો છે અને એમના દ્વારા એમને જોડવાના છે. ઓકે, કેમ આપણે ન્યુક્લિયોસાઇડ જ્યારે બને ત્યારે કોની વચ્ચે બંધ હતો? પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ વચ્ચે એન ગ્લાયકોસિડિક બંધ છે. ઓકે, રાઈટ. તો હવે જે કે પણ બંધ બનશે એ બંધ એક જે ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડ એનો જે કે પણ ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કે જે કે પણ આખો જે ફોસ્ફેટ જૂથ છે એ ફોસ્ફેટ જૂથ અથવા તો જે કંઈ ન્યુક્લિયોટાઇડની અંદર જે કે પણ શર્કરા છે એટલે કે પેન્ટોઝ શર્કરા, એ પેન્ટોઝ શર્કરા એનો એક 5મો ક્રમ અને ક્રમશઃ બીજી આવતી જે કે પણ ન્યુક્લિયોટાઇડ છે એની શર્કરાનો તો કે 3જો ક્રમ. તો આ બંને વચ્ચે બંધ બનશે અને એ બંધ બને છે ફોસ્ફેટ દ્વારા, અને એ બંધ બનશે ફોસ્ફેટ દ્વારા ત્યારે અહીંયા જે કાર્બન છે તે એટલે કે CO અને અહીંયા જે કાર્બન છે તે એટલે કે CO. ઓકે, તો આવી રીતે જ્યારે એ બંધ બને છે એટલે કે COCO એટલે કે અહીંયા 2 એસ્ટર બંધ છે. કેટલી સંખ્યા છે તો કે 2 એસ્ટર બંધ છે, અને જ્યારે 2 એસ્ટર બંધ છે એટલા માટે આપણે નામ આપીશું એને ફોસ્ફોડાયએસ્ટર. શબ્દ શું છે? ફોસ્ફોડાયએસ્ટર. ઓકે, રાઈટ. તો હવે જે કે પણ બે ન્યુક્લિયોટાઇડ છે એ એના 3 ડેઝ 5 ડેઝ, કારણ કે આ 3 પ્રાઇમ અને 5 પ્રાઇમ એટલા માટે કારણ કે એક પેન્ટોઝ શર્કરાના 3જા નંબરના કાર્બન પાસે અને બીજી પેન્ટોઝ શર્કરાના 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાય છે અને એ બનશે ડાયન્યુક્લિયોટાઇડ, કારણ કે 2 ન્યુક્લિયોટાઇડ છે એટલા માટે આપણે ડાયન્યુક્લિયોટાઇડ, 2 કરતા જ્યારે વધી જશે તો આપણે એને પોલીન્યુક્લિયોટાઇડ કહીએ છીએ. અને આવી રીતે જ્યારે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાય છે ત્યારે જે રચના બને છે એને કહેવાય છે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. રાઈટ. અને હવે આ જે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે આવડી જો આકૃતિમાં આપણે NCERT-માં આપ્યું છે તેની આપણે અભ્યાસ કરીએ તો જે કે પણ એક ન્યુક્લિયોટાઇડ એટલે કે અહીંયા સાયટોસિન સાથેનો ન્યુક્લિયોટાઇડ છે
અને એનો અહીંયા ત્રીજા નંબરનો ક્રમ છે. જ્યારે એની સાથે અટેચમેન્ટમાં બીજો ન્યુક્લિયોટાઇડ જ્યારે આવે છે ત્યારે આ જે પ્રથમ સાયટોસિન ધરાવતો જે ન્યુક્લિયોટાઇડ છે તેના તો કે અહીંયા જે કે પણ એમની જે સંખ્યા છે અને એ સંખ્યા તો કે અહીંયા કોણ હશે? હવે 5મા નંબરનો ક્રમ હશે, કારણ કે નેક્સ્ટ આવવાનું છે એટલે. અને નેક્સ્ટ જે કે પણ હવે જો ગુઆનોસાઇન ધરાવતો અહીંયા ન્યુક્લિયોટાઇડ છે તો એ ગ્વાનિન ધરાવતો જે ન્યુક્લિયોટાઇડ છે એનો અહીંયા કોણ હશે? તો કે 3 પ્રાઇમ હશે. એટલે કે એક ન્યુક્લિયોટાઇડ એનો ત્રીજા નંબરનો ક્રમ પેન્ટોસ શર્કરાનો અને બીજો જે ન્યુક્લિયોટાઇડ છે તેની પેન્ટોસ શર્કરાનો 5મો ક્રમ. એટલે કે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ અથવા 5 પ્રાઇમ ટુ 3 લઈ શકો તમે. તો એમની વચ્ચે જ્યારે આ બે એસ્ટર બંધ બને છે તો એને આપણે નામ આપવાનું છે ફોસ્ફોડાએસ્ટર બંધ. અને એમના દ્વારા હવે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાય અને જે લાંબી શૃંખલા તૈયાર કરે છે એને કહેવાય છે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. રાઈટ? એટલે હવે જે કે પણ આ શૃંખલા છે તેની અંદર ફોર એક્ઝામ્પલ આપણે જો આ એક ન્યુક્લિયોટાઇડ છે, આ ન્યુક્લિયોટાઇડની જો વાત કરીએ, માત્ર એક ફોર એક્ઝામ્પલ આપણે લેતા જજો અને વ્યવસ્થિત તમારી એનસીઈઆરટીમાં પણ મેન્શન કરી દેજો કે એમની સાથે જોડાયેલો આ જે પેન્ટોસ શર્કરા સાથે જે કે પણ આ નાઇટ્રોજન બેઝ છે તો એમની વચ્ચે અહીંયા જે કે પણ બંધ છે એ બંધ હોય છે એન ગ્લાયકોસિડિક. ઓકે, જે બંધ છે કોણ છે? તો કે નાઇટ્રોજન ગ્લાયકોસિડિક બંધ છે. જો આ બોન્ડના આપણે નામ બાયફર્ગેટ કરતા જઈએ એટલે આ એક બંધ કે જેમના દ્વારા જોડાઈને રચના બની કઈ? ન્યુક્લિયોસાઇડ. ઓકે, હવે જે કંઈ આ જે ન્યુક્લિયોસાઇડ છે તેની સાથે જે આ પેન્ટોસ શર્કરા છે તેના 5મા નંબરના કાર્બન સાથે જ્યારે આ ફોસ્ફેટ જોડાય છે ત્યારે અહીંયા જે CO બોન્ડ બને છે, કારણ કે આ ફોસ્ફેટ એટલે કોણ છે? H3PO4 છે અને ફોસ્ફોરિક એસિડ છે. તો અહીંયા હવે જ્યારે CO બોન્ડ છે એમની વચ્ચે આ CO બોન્ડ છે તો આ જે બંધ બન્યો એ માત્ર કોણ છે? તો કે ફોસ્ફોએસ્ટર બોન્ડ છે. એટલે વ્યવસ્થિત ધ્યાનમાં લેજો, આ બંધ છે એ માત્ર એક જ ફોસ્ફોએસ્ટર બંધ છે. કયો છે? ફોસ્ફોએસ્ટર બંધ. પણ આ ફોસ્ફોએસ્ટર બંધ બન્યો કોની વચ્ચે? જે કઈ ન્યુક્લિયોસાઇડ છે તેમની પેન્ટોસ શર્કરાના 5મા નંબરના જે ગ્રુપ છે એનું હાઇડ્રોક્સિલ જૂથ સાથે બને છે કોણ? તો કે ફોસ્ફોએસ્ટર બંધ. અને હવે જ્યારે એક ન્યુક્લિયોટાઇડ એ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જોડાવા જઈ રહ્યો છે ત્યારે એમની વચ્ચે CO અને અહીંયા C. તો આ જે બોન્ડ બન્યો છે એને આપણે નામ આપવાનું છે હવે ફોસ્ફોડાયએસ્ટર બોન્ડ. એટલે આ જે રચના છે તેની અંદર આપણને 3 પ્રકારના બંધ જોવા મળશે. એન ગ્લાયકોસિડિક બોન્ડ, ત્યાર પછી ફોસ્ફોએસ્ટર બંધ અને ત્રીજો ફોસ્ફોડાયએસ્ટર બોન્ડ. 3 પ્રકારના બંધ છે અને આ 3 પ્રકારના બંધથી એક રચના બનશે અને એ રચના કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. ઓકે, કારણ કે જો માત્ર આપણે વાત કરીએ ન્યુક્લિયોસાઇડની તો ન્યુક્લિયોસાઇડની અંદર એક જ બોન્ડ છે તો કે એન ગ્લાયકોસિડિક બોન્ડ છે. એકલા ન્યુક્લિયોટાઇડની વાત કરીએ તો આની અંદર એન ગ્લાયકોસિડિક બોન્ડ અને એક ફોસ્ફોએસ્ટર બંધ છે. પણ હવે જ્યારે બે ન્યુક્લિયોટાઇડની વાત કરીએ તો એમની વચ્ચે એન ગ્લાયકોસિડિક બોન્ડ પણ છે, વચ્ચે જોડાયેલો ફોસ્ફોડાયસ્ટર બોન્ડ પણ છે અને એક ભાગ ખુલ્લો છે તો ફોસ્ફોએસ્ટર બંધ પણ છે. ઓકે, જ્યારે શૃંખલાની અંદર જોડાઈ જશે ત્યારે જે કે પણ બોન્ડ બનવાના છે, આ જે 5 પ્રાઇમ અહીંયા દેખાય છે તો અહીંયા ફોસ્ફોએસ્ટર બોન્ડ છે, કારણ કે એ બોન્ડ ક્યાં રહેશે તો કે અહીંયા 5મા નંબરનો જે ખુલ્લો ભાગ છે તેમની સાથે બોન્ડ રહેશે. જો અહીંયા 3 પ્રાઇમ સાથે અહીંયા આ બંધ નથી, ખાસ ધ્યાનમાં લેજો. રાઈટ? જે કંઈ બોન્ડ બનવાનો છે ક્યાં છે તો કે અહીંયા 5મા નંબરના કાર્બન પાસે છે, એટલા માટે નામ છે 5 પ્રાઇમ છે. ઓકે, રાઈટ. ઓકે, તો હવે જે કંઈ આપણે સમજૂતી મેળવી તે પ્રકારે કે હવે જે કંઈ પણ જે ન્યુક્લિયોટાઇડ બને છે તો એ બનતો જે પોલિમર એની શર્કરાનો જે 5 પ્રાઇમ છે એના છેડા પર મુક્ત ફોસ્ફેટ સમૂહ હોય છે. આકૃતિ જોતા જઈએ કે જે કંઈ પણ 5 પ્રાઇમ છેડો છે ત્યાં આ જે શૃંખલા છે ત્યાં કોણ છે તો કે મુક્ત ફોસ્ફેટ સમૂહ છે.
એ બંને બાજુ છે જુઓ, કારણ કે એન્ટી પેરેલલ છે એટલા માટે. બંને તરફ કોણ છે તો કે મુક્ત છેડો, જેને પોલીન્યુક્લિયોટાઇડ એનો 5 પ્રાઇમ અંત કહે છે. એટલે આ 5 પ્રાઇમ અંત છે, અથવા 5 ડેશ કહી શકો, 5 પ્રાઇમ કહી શકો, અથવા 5 ડેશ મુક્ત છેડો કહી શકો, વોટેવર. ઓકે. અને આ જ રીતે પોલિમર એનો જે બીજો જે અંત છે, એનો બીજો છેડો, એની પર શર્કરાના ત્રીજા કાર્બન પર મુક્ત હાઇડ્રોક્સિલ જૂથ છે. જો આ પણ ધ્યાનમાં લેવાના છે કે 5 પ્રાઇમ પાસે ફોસ્ફેટ મુક્ત જૂથ અને 3 પ્રાઇમ પાસે હાઇડ્રોક્સિલ મુક્ત જૂથ. ઓકે. તો એ સમૂહ છે જેને કહેવાય છે પોલીન્યુક્લિયોટાઇડનો 3 પ્રાઇમ છેડો. એટલે એ પણ એન્ટી પેરેલલ છે, એટલે બંને તરફ, રાઈટ. અને હવે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો જે આધાર એટલે કે જે બેકબોન બને છે, આ ખાસ ધ્યાનમાં લેવાનું છે, કારણ કે આને લઈ અને વિધાન પ્રકારના પ્રશ્ન નીટની અંદર પૂછે છે કે એનું બેકબોન કોણ છે, એટલે કે આધાર હકીકત મુખ્ય કોણ છે. કારણ કે જો આખી જે શૃંખલા બની છે તેની અંદર 3 ભાગ છે ને, અને 3 ભાગની અંદર એક તો નાઇટ્રોજન બેઝ છે, ત્યારબાદ જેને આપણે શર્કરા કહીએ છીએ, ઓકે, કાર્બોદિત, તો એ પણ છે, અને એની સાથે ફોસ્ફેટ જૂથ પણ છે. પણ એનો જે આધાર બને છે એ આધાર યાદ રાખજો, અહીંયા 2 ઘટક છે આખી આ જે શૃંખલા બની છે, અને આ શૃંખલા એટલે કે જે લંબાઈ કે જે બની છે એ કોણ છે તો કે પેન્ટોઝ શર્કરા છે, અને એની સાથે રહેલો તો કે ફોસ્ફેટ જૂથ છે. અને આની આખી એક લાંબી શૃંખલા બને છે, રાઈટ. એટલે જે કંઈ આધાર બન્યો છે એનું જે કે પણ આપણે કંકાલ કહીએ છીએ, બેકબોન, ઓકે, કંકાલ, તો એ બન્યું છે કોણ તો કે શર્કરા અને ફોસ્ફેટ જૂથ દ્વારા. ખાસ યાદ રાખજો, આમાં નાઇટ્રોજન બેઝની બાદ બાકી છે. નાઇટ્રોજન બેઝથી એનો આધાર બનતો નથી અથવા એની લંબાઈ થતી નથી, એ તો માત્ર અંદરની તરફ ઉપસી આવેલા ભાગ છે. ઓકે, કે નાઇટ્રોજન બેઝ એ શર્કરાના છેડા સાથે જોડાયેલા હોય છે, જે આધારથી ઉપસી આવેલા છે, જે અંદરની તરફ છે. બરાબર. આ નાઇટ્રોજન બેઝ છે એ ક્યાં છે તો કે અંદરની તરફ છે. એટલે બહારની તરફ જે ભાગ છે આ બને છે એની લંબાઈનું કારણ, અને એ છે કોણ તો કે ફોસ્ફેટ શર્કરા, માફ કરજો, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જૂથ. ઓકે. અને આરએનએ ની અંદર પ્રત્યેક જે કે પણ અવશેષિત ન્યુક્લિયોટાઇડ છે એની અંદર રિબોઝના 2 પ્રાઇમ સ્થાન પાસે, જો વાત કરી તેમ બેઝિક કેમિકલ સ્ટ્રક્ચર, તો એની જે રિબોઝ શર્કરા છે એ કેવું છે તો કે હાઇડ્રોક્સિલ જૂથ હોય છે બીજા નંબરના કાર્બન પર. અને આરએનએ ની અંદર જે થાઇમિન છે, જો વાત કરી તેમ કે થાઇમિનનું બીજું નામ એટલા માટે કારણ કે યુરેસિલના 5મા નંબરનું કાર્બન છે એનું મિથાઇલ ગ્રુપ દ્વારા સબસ્ટિટ્યુશન થયું છે, એટલા માટે 5 મિથાઇલ યુરેસિલ આ પણ એક નામ યાદ રાખવાનું છે આરએનએ માટે. ઓકે. તો આરએનએ ની અંદર જે થાઇમિન છે, ઓકે, એની જગ્યાએ જોવા શું મળશે તો કે યુરેસિલ જોવા મળશે, રાઈટ. અને થાઇમિનનું બીજું નામ કોણ છે તો કે 5 મિથાઇલ યુરેસિલ છે, જે જોવા મળે છે ડીએનએ ની અંદર, અને યુરેસિલ જોવા મળે છે આરએનએ ની અંદર, રાઈટ. ઓકે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજનો જે લેક્ચર છે તેની અંદર જે કે પણ ડીએનએ જે સ્ટ્રક્ચર છે તેની માહિતી, અને એ માહિતીની માટે આપણે 3 ઘટક યાદ રાખવાના છે. એક નાઇટ્રોજન બેઝ, સેકન્ડ પેન્ટોઝ શર્કરા, અને ત્રીજું ફોસ્ફેટ જૂથ. હવે કયા બંધ કોની વચ્ચે છે એ ખાસ મેન્શન કરી લેવાનું છે. એન ગ્લાયકોસિડિક બોન્ડ છે, ફોસ્ફેટ એસ્ટર બંધ છે, અને ફોસ્ફોડાયસ્ટર બોન્ડ પણ છે. ઓકે. કોણ 5 પ્રાઇમ અંત છે, કોણ 3 પ્રાઇમ અંત છે, કયા મુક્ત છેડા પર કયો જૂથ આવેલો છે, આ બધી બાબત આપણે વ્યવસ્થિત સમજી વિચારી અને યાદ રાખવાની છે. કોન્સેપ્ટ શુડ બી ક્લિયર. ઓકે, રાઈટ. તો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આ જે ડીએનએ છે, તો ડીએનએ એક જે કંઈ સામાન્ય કોષ કે જેને આપણે નરી આંખે જોઈ શકતા પણ નથી, તો તેની અંદર એ કેવી રીતે પેક થઈ ગયેલું છે, તો એના વિશે પણ આપણે માહિતી મેળવીશું. ઓકે. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.